બીજા ઘઉંમાં અને આ ઘઉંમાં ઘણો ફેર છે. બીજા ઘઉંમાં 20 થી 25 થી 30 દાણા નીકળે છે, આમાં 55 થી 60 દાણા નીકળે. મેં ઉમડું મહરીને જોયું. દાણામાં ક્વોલિટી કેવી છે? ક્વોલિટી સારી. બરાબર. ઢળવાનો પ્રશ્ન? ના, એક ઉમડો એક છોડો થઈ આડો નથી પડ્યો. ઢળવાનો પ્રશ્ન ના, કઈ નહીં. બીજો રોગ જીવાતનો પ્રશ્ન કેવો છે? કઈ નહીં, રોગી કઈ નહીં. સૂર્યનું રિઝલ્ટ સારું છે આ વર્ષે. બીજું આવતા વર્ષે તો અમારે આજ વાવવાના. આજ વાવવાના છે. હા, તો ખેડૂતને ભલામણ કરે કે વાવવું હોય તો ફૂલે સૂર્ય જ વાવવું. ફૂટ ને એવું કેવું હતું? સરસ. ભોતું ઘણું મોટું જો ઘણા એક ઉમડામાં ઘણા છોડવા છે. એક દાણા આ કેવડું મોટું. હા, 5-6 રાડા છે એક દાણામાં. ભોતે પાછે ઉગતા જ ભોતે પડ્યા હતા. હા. ડુંડી કેવી છે? ડુંડી હારી. ટ્રેક્ટર ની રાપ મારીને પાણી મૂકી દીધું. બરોબર છે. સાચું ઘઉં વાવેલા હતા. અને અત્યારે તમારી અંદાજ પ્રમાણે કેવો ઉતારો બે છે એવું લાગે છે? અમારો અંદાજ આમાં 70 તો ફાઇનલ નીકળશે. 70 ઉપર જાય એની ના નથી. બરોબર છે. તમે જોઈ શકો કે ક્યાંય જગ્યા ન હોય. ડુંડી આમ જો ને તો આમ એકાબીજા દબાવીને ન હોય. આપણો બીજ દર વધારે રાખ્યો છે, નકર આપણે કેવું હોય છે કે બીજ દર વધારે રાખે તો ઢળવાનો પ્રશ્ન રહેતો હોય છે. બરોબર છે. આમાં તમે જોઈ શકો આખા ખેતરમાં ક્યાંય ઢળવાનો પ્રશ્ન રહ્યો નથી. આ ઘઉં છે ને છાંટો એટલે છૂટો પડી જાય. તો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે કઈ ટાઈપની તમે ડુંડી જોઈ શકો. આમ જોવો તો એમ લાગે કે આમાં વજનવાળા હોય ને ઘઉં એ રીતનું અત્યારે તમે નમાવો ને એટલે એવું લાગે. તો વર્ષે મારે વાવેતર હતું ને 1.5 ખાંડી જેવું ઉતર્યું. વીઘે 1.5 ખાંડી જેવું થયું હતું. અને આ અંદાજિત કેવું થશે? હા, એવું લાગે છે કે 3 ખાંડી જેવું થઈ જાય. બરોબર છે. એટલે 50 મણની આજુબાજુ તો ફાઇનલ થશે. બરોબર છે. આપણે 3 ખાંડી નથી ગણવો, પણ 50 મણ થાય તો તમારે ઓલા કરતા તો ફાયદો રહેશે ને. શું ફરક રહ્યો છે આમ જોવામાં? પેલા નંબરમાં તો એ કે આપણે ઢળતા નથી પાણી. ઢળવાનો એક પ્રશ્ન નથી. બરોબર છે. અને બેનિફિટ તો એક અને બાજુમાં આપણે બાજુમાં ઘેરો રહ્યો એમાં ઢળાઈ ગયા. બરોબર. અને આગળ જે બીજો આપણો ઘેરો હતો તેમાં પણ ઢળવાનો પ્રશ્ન રહ્યો હતો. તમારે આમાં કેટલા સ્ટેમ્પ સુધી પીડ્યા છે? તો આપણે ખેડૂત લાઈવમાં ગણાવી દીધું તમને. જો આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો તમારે આમાં એકમાં 5 દાણા બંધાવવાની કેપેસિટી છે. આ છે 555 સૂર્યા છે. તો આમાં આપણે કેટલા થયા ગયા વર્ષે તમારે? 9 ખાંડી. કેટલા વીઘામાંથી? 8 વીઘામાંથી. 8 વીઘામાં ખેડૂત મિત્રો 9 ખાંડી ગયા વર્ષે ઘઉં થયા હતા. આ વર્ષે કેવા થશે અંદાજિત? 2 ખાંડી તો ફાઇનલ એમ. હા, નાખી ગયો તો. કારણ કે ખેડૂત મિત્રો આ જમીન હાવ નબળી છે ને એટલા માટે આમાં સીધો પથ્થર જ છે. બરોબર છે. તોય આમ ખેડૂત એમ કહે છે કે ભાઈ આમાં 2 ખાંડીમાં નીચે નહીં રહે. તમે જોઈ શકો આ ડુંડી તોય જોઈ. વેરાયટીમાં કેવી ને તો બીજા કરતા ડુંડી લાંબી છે અને દાણો એકદમ ભરાવદાર અને મોટો દાણો છે. અને ગેરુ ટીકાનો પ્રશ્ન હાવ છે જ નહીં. ગેરુ ટીકા બરાબર. આજુબાજુ વાળા મારે આજુબાજુમાં 2-3 જણાને કહું છે, એ બધા આ વેરાયટી પાસ કરે છે અને પૂછે છે કે આ વેરાયટી કઈ છે અને કરવા જેવી વેરાયટી છે એમ. દાણા આ રીતના દાણા છે. કાલે જ આમાં હાર્વેસ્ટર હાલવાનું છે. સૂર્યા ઘઉં છે આપણે કેટલા વીઘામાં વાવેતર છે? 3.5 વીઘા જેવું છે. 3.5 વીઘા. આ ઘઉં વિશે જણાવજો ખેડૂત મિત્રોને. થોડીક ગબરી છે પણ ઘઉં સારા છે. બરાબર. વાતાવરણ બીજી સામે છે ને પણ તમારા ગામમાં બીજા કોઈ વાવ્યા 555? એમને કેવું છે? તમારે જમીન થોડીક નબળી એટલે આપણે સૂર્યમાં ખેડૂત મિત્રો સારામાં સારી મોટી ડુંડી હોય તેમાં 80 દાણા સુધી હોઈ શકે. એવરેજ આપણે ગણો તો 65 દાણા છે. 70 એવરેજ 65 દાણાની એવરેજ છે. સારા લાગે આમ. લોઅર સારી છે. ઊંચાઈ સારી છે. ઢળવાનો પ્રશ્ન નહીં, બિલકુલ નહીં. અને કઈ રોગ જીવાત આવ્યા છે? કોઈ જાત નહીં. બરાબર. ડુંડીમાં દાણાની સંખ્યા કેટલી છે? 60 જેવું થાય. એવરેજ 60 જેવા દાણા છે ડુંડીમાં. ફૂટ કેવી થઈ? ફૂટ સારી થઈ હો. એટલે ફૂટ થઈ ને એટલે સમજીને મેં કીધું આપણે થોડુંક ઓછા રાખ્યા હોત ને તો સારું હતું. હા, 20 કિલો નાખેલા છે ટીકે. એમ કેવું છે કે ફૂટ સારી છે એટલે થોડાક 17-18 કિલો ગયા હોત તોય હાલત છે. કઈ રીતના સારા છે? આમાં પેલા નંબરમાં ઢળવાનો બહુ પ્રશ્ન નથી અને ડુંડી ભરાવદાર છે અને દાણા એવરેજ 60 દાણા ને 60-65 દાણાની એવરેજ છે. એવરેજ 60. અને ગેરુનો પ્રશ્ન આમાં જરાય નથી. નકર અત્યારે પાછળના ઘઉંમાં છે ને ગેરુનો પ્રશ્ન વધારે આવ્યો છે. આમાં બીજો રોગ જીવાતનો પ્રશ્ન કઈ આવેલો? કોઈ વસ્તુ નથી.
હળવાનો પ્રશ્ન કેવો છે? કોઈ વસ્તુ નથી ઢળવામાં ફૂલ પવનમાં હું પાણી વારું છું એટલે આપણે કારેલ ફૂલ પવનમાં જ વારેલ છે આ બધું ભીનું જ છે આ વેરાયટી સારી છે લોડ મોટી થાય છે ડુંડી બહુ લાંબી છે જી દોઢી થાય છે આ કઈ કેવું આ વેરાયટી વિશે તમને કઈ આ બહુ સારી વેરાયટી છે ને આનું વાવેતર કરો એ ચોક્કસ રોગ ને થડ હેના મજબૂત છે એવા માટે ઢળવાની બીક નથી. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.